सौहरिहन्ताणम् नमो नुवे सौसिदानम् नमो नुवे सौभागिर्याम् नमो नुवे सौज्यायानम् नमो नुवे सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मंगलम् भगवान् वीरो मंगलम् गौतमोऽग्नि मंगलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः कृपावनिदाताय निर्गुणाद्वार રાત ભયનું વર્ણન આવે છે. ગરમી ભય રહી છે એમાં ચોર ભય નિવારણ એનું સવિષ્મ કહે છે. સ્વમ રૂપમ કિલ વસ્તુનું અસ્થિ પરમા ગુપ્તિ સ્વરૂપે ન યત શક્ત કોટી પર प्रवेष्टुम अकृतं ज्ञानम स्वरूपम सन्न अश्य अगुप्ति अतो न कार्थन भवेत तदभि कुतो ज्ञानिन निशंक सततं स्वयं सहज सहजं ज्ञानम सदा विनंति परम रूप परतक्ष जासु लक्षण चिन्ह मंडी पर प्रवेश सहा नाही माही मही अयम अखंडित सो मम रूप अनूप अकृत अनुमित अतुट धन साई चोर केम गहे और नहीं लहे और जन चितवंत एम धरी ना ध्यान जब तब अगुप्त भय उपसमित ज्ञानी निशंक निकलंक नीर ज्ञान रूप निरखंत नित्य ધ્વનિના સમ્યક દ્રષ્ટિની ભાવના એની વિચારણા કે પરમ રૂપ પ્રત્યક્ષ હું તો પરમ સ્વરૂપ પ્રત્યક્ષ પરમાત્મા સ્વરૂપ જ છું. પરમ સ્વરૂપ એટલે ઠીકાવી પ્રત્યક્ષ પરમાત્મા પરમાત્મા પરમ સ્વરૂપ એવું જે આત્મા પ્રત્યક્ષ છે એમ કે જ્ઞાનના સ્વસંવેદથી જે પ્રત્યક્ષ છે એવું મારું સ્વરૂપ જાતું લક્ષણ ચિહ્ન મંડિત જેનું લક્ષણ જ્ઞાન સહિત છે જ્ઞાનથી શોભાયમાન છે જ્ઞાન એનું લક્ષણ છે એનાથી તે શોભાયમાન છે સહિત છે વિભૂષિત છે મંડિતમાં જ્ઞાન લક્ષણ से विभूषित मंडित शब्द करो ना तीन मंडित मारू स्वरूप ज ज्ञान थी विभूषित है एवो आत्मा हूँ एमा पर प्रवेश कहाँ नहीं एमा कोईनो प्रवेश है प्रवेश नहीं तेने कौन लूटे ચોરનું ભય એમાં પરનો પ્રવેશ જ નથી એમાં પર પ્રવેશ કહાં નહીં માહી મહી અજમ અખંડિત એ તો પૃથ્વીમાં જગતની અંદર મારી ચીજ જ અતિન્દ્રિય અખંડિત છે. નીતિ ભૂમિ પર પદર का प्रवेश नहीं एम भूमि मारी भूमि माही मही अजम है मारी असंख्य प्रदेशी ध्रुव भूमि ये कोई ने गम है बीजा ने गम नहीं कि एमा प्रवेश करे
પર પ્રવેશતા નહીં માહી મહી અગમ અખંડિત છે. બીજા પદાર્થથી અગમ છે, ઇન્દ્રિયથી પણ અગમ છે, અખંડિત છે. તો મમ રૂપ અનુપ, એ મારું સ્વરૂપ તો અનુપમાં અજ્ઞાની ચીજ છે. ચૈતન્ય મહાપદાર્થ પરમાત્મા ભગવાન સ્વરૂપ જ હું છું એમ જેને અંતરમાં ભાષ્યું છે એને અકૃત અણકરાયેલી ચીજ છું. કરેલી જ નથી, અકૃત અનાદિ અનંત હું આત્મા બનેલો નથી, નવો છે, અનાદિથી છે. અતૂટ ધન, એ મારું ધન તો નાશ ન થાય એવું છે. દુનિયાની લક્ષ્મી તો નાશ થઈ જાય, અક્ષય છે, નિરાધન અનુપમ છે, સ્વયં સિદ્ધ છે, અપરંપાર અને અક્ષય છે. એમ એવું જે મારું સ્વરૂપ, એમાં કોણ પ્રવેશ કરે કે એને લઈ જાય કે લૂંટી જાય? અણમિત પ્રમાણ વિનાની ચીજ છે, મર્યાદા વિનાની વસ્તુમાં અતૂટ ધન છે. કાંઈ ચોર કેમ ગયે, ચોર કેમ એને ઉપાડે? નિત્યાનંદ હું, એને કોણ ઉપાડે છે? એમાં ગમ નથી, પરની પરનો પ્રવેશ નથી, પર જેમાં ઝાંખી નાખીને જોવે એવી ચીજ કેમ ગયે? ઠોર નહીં લહે, એના સ્થાનને જ બીજો પામે નહીં તો શું? એમ કે કોઈ ગામમાં વસ્તુ હોય, કોઈ ગામમાં પટાળામાં ખબર કે આ ઠેકાણ છે, જ્યાં લઈ આવે, મારા સ્થાનને નહીં લે. મારું સ્થાન અસંગ પ્રદેશી આનંદ ઘન એવા સ્થાનને બીજો પામી શકે નહીં. ઓર જન મારા સિવાય અનેરાઓ ધનમાં પ્રવેશ કરતા બહુ સ્પષ્ટ અનુસર આ લોકો ચિત્તવંત એમ ધરી ધ્યાન જમ, એમ પોતાના સ્વરૂપ તરફની સાવધાનીના ધ્યાનમાં આવી ભાવનામાં હોય છે. તબ અગુપ્ત ભય ઉપસમી, ચોરનો ભય ત્યાં ઠરી જાય છે. ચોર ભય રહેતો નથી. જ્ઞાન નિશંક નિકલંક ની ધર્મી તો નિશંક છે, નિસંદેહ છે, અખંડ આત્મા ધ્રુવ નિત્ય હું છું, એમાં નિષ્કલંક છે, એને કોઈ કલંક છે. સંસારનું વિકલ્પ જે સ્વરૂપમાં નથી, એવું નિષ્કલંક સ્વરૂપ છે. એને કોણ પ્રવેશ કરે ને એ સ્થાનને કોણ પહોંચે કે એ સ્થાનમાં આવીને એને લઈ જાય? એ જ મારી ચીજ છે એમ કે તમે, એટલે મારી ચીજ આ છે. રાગ આદિ કે પર વસ્તુ મારી ચીજ છે નહીં. જ્ઞાન નિશંક નિકલંક નિજ જ્ઞાન રૂપ પોતાના જ્ઞાન સ્વરૂપને, એટલે આત્મ સ્વરૂપને નિર્ખંત નિત સદા તેની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જ હોય છે. આ તો સમ્યક દ્રષ્ટિની વાત છે. આ કઈ મુનિની કેવડીની વાત નથી, આ તો પહેલે ધર્મની વાત. આવું એનું સ્વરૂપ છે, એવું એને અનુભવમાં આવે ત્યારે એને સમ્યક દર્શન કહેવામાં આવે. જ્ઞાન નિર્ખંત નિખલ, ઈશ્વર ભયનું નિવારણ કર્યું. હવે અકસ્માત
દ્વૈત નિવારણ. શું એકમ જ્ઞાનમ અનાદિ અનંત અચલમ સિદ્ધમ કિલય તત્વતો યાવત તાવત ઇદમ સદૈવ હિ ભવેત નત્ર દ્વિતીય ઉદય સત ન અકસ્મિત તમ અત્ર કિંચનમ ભવેત તદ્વિતુ જ્ઞાનિનો નિશંક સતતમ સ્વયં સહજમ જ્ઞાનમ સદા સદા ને સતત બે જોડાતું. નિરંતર આત્મા પોતાના સતત સ્વભાવ કાયમ રહેનારો એને જુએ, એને અનુભવે છે, જોવે છે. એનું પદ કપન અકસ્માત ભય નિવારણ કર્ણિકા ઉપાય શુદ્ધ બુદ્ધ અવિરુદ્ધ રમાયા છે. સમજાવું ને સુખ ખંડ અબહુન કબહુન મુજ કરાય એના શુદ્ધ બુદ્ધ અવિરુદ્ધ. હિન્દી લોકો બોલે, હિન્દી બોલે અહીં ભાઈ શુદ્ધ બુદ્ધ અવિરુદ્ધ સહજ સુસમૃદ્ધ સિદ્ધ સમ અલખયનાદિયનમ અતુલ અવિચલ સ્વરૂપમ હિદ વિલાસ પ્રકાશ હિદ વિલાસ પ્રકાશ વીત વિકલ્પ સુખ સ્થાનક જહાં દુવિધા નહીં કોઈ હોય ત્યાં કશું ન અચાનક. કવિ પણ તેના પછી ભાષા જબ યહ વિચાર તો ઉપજંત તબ અકસ્માત ભય નહીં ઉદય જ્ઞાની નિશંક નિકલાંકની જ્ઞાન રૂપ નિરખંતની. નિરાત્મા શુદ્ધ અને શુદ્ધ જ્ઞાન પૂછે ને, શુદ્ધ જ્ઞાન અને વિતરાગમય શું અવિરુદ્ધ એટલે વિરુદ્ધતાના કસાય ભાવ આદિ મારામાં છે નહીં. શુદ્ધ મારો આત્મા શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ વિતરાગતાથી ભરેલું છે. અને સહજ સુસમૃદ્ધ સિદ્ધ સમાન મારો આત્મા અનંત નિજ સમૃદ્ધિથી ભરેલો સ્વભાવ છે. સિદ્ધ ભગવાનમાં જેમ સમૃદ્ધિ પૂર્ણ આનંદ આદિ છે એવી મારામાં મારી સમૃદ્ધિ અનંત જ્ઞાન આનંદ આદિ સમૃદ્ધિથી ભરેલો સ્વભાવિક છું. એના અકસ્માતનું શું કારણ, એમાં અકસ્માત શું થાય એમ કે છે. સુસમૃદ્ધ સિદ્ધ સમ સિદ્ધ એ પેઠે હું સમૃદ્ધિ વાળો આત્મા છું. જેટલી સમૃદ્ધિ સિદ્ધમાં છે એ બધી સમૃદ્ધિ મારામાં છે. સિદ્ધ સમાન સદા શુદ્ધ મેળો એવું સ્વરૂપ છે
એમ સમ્યક દ્રષ્ટિ પોતાની વિચારધારામાં નિદ્રાની ધારામાં આવો વિચાર હોય છે. અલખ, હું તો અલખ છું, ઇન્દ્રિયો આદિથી પણ લખાય નહીં એવો છું, સ્વરૂપી છું ને. ઇન્દ્રિયથી વિકલ્પથી જણાય એવો હું નથી. હું તો પ્રત્યક્ષ મારા સ્વભાવથી જણાવ એવો હું છું, માટે અલખ છું. અલખ ઇન્દ્રિયાદી વિકલ્પથી પણ લખ્યો એટલી જાણ્યો ન જાય. અલખ એટલી જાણ્યો ન જાય, લખ્યો ન જાય, લખ્યો એટલી જાણ્યો ન જાય. અનાદિ અનંત, હું તો અનાદિ અનંત છું. છે ને એનું અનાદિ અનંતમાં અકસ્માત પણ શું, એમાં નવા પણ શું, બીજાનો પ્રવેશ ક્યાંક, બીજી ચીજ ક્યાંક એમાં અકસ્માત થઈ જાય. અતુલ, તુલના ઉપમા ન થઈ શકે એવો છું. અનુપમ, અતુલ, તુલના ન થઈ શકે છે, જેને કોઈ ઉપમા આપી શકાય એવો આત્મા છે. અવિચળ સ્વરૂપ, મારું સ્વરૂપ ચલતું નથી. છે ને મૌલ્યમાં અનાદિ અનંત અચલમ, આ ચલતું નથી. કોઈ એમ કે વસ્તુ છે શીતે ચલે, જોવું નિત્ય વસ્તુ છે એ પર્યાયમાં આવતી નથી, એ ચલે કેથી? આવું જે પરમ સ્વરૂપ શુદ્ધ ધ્રુવ ચૈતન્ય ધાતુ એ અવિચળ સ્વરૂપ મારું છું. ચલે નહીં, સ્થિર થાય નહીં, એવી મારી ચીજ છે અનાદિ અનંત. એમ ધરીને આવી વસ્તુ અનુભવમાં ભાતી છે, તેથી તેની તે ભાવના એવી કરે. અવિચળ સ્વરૂપ ચિદ વિલાસ પ્રકાશ, મારો તો ચિદનો આનંદ એ મારો પ્રકાશ છે. ચૈતન્ય જ્યોતિ અવિચળ નિત્ય ચિદ વિલાસ પ્રકાશ, જ્ઞાનના આનંદનો પ્રકાશ, જેમાંથી નીકળે તો જ્ઞાન ને આનંદ, એ મારો વિલાસ છે, એ ચિદ વિલાસ છે. ચૈતન્ય ધાતુના આનંદ સ્વરૂપ શીખાવ, એથી એના અનુભવમાં પણ જ્ઞાન ને આનંદનો પ્રકાશ આવે છે. એમાં રાગ ને પૂની આવતા નથી. વીત વિકલ્પ, એ વિકલ્પથી રહિત નિર્વિકલ્પ ચીજ છે. દયા દાન વ્રત ભક્તિના વિકલ્પો એ વસ્તુના સ્વરૂપમાં નથી, ચીજ જ પર છે. નિર્વિકલ્પ એટલે અભેદ સ્વરૂપ છું, આનંદ કંદ છું. સુખ સ્થાનક છે ને, સુખ સ્થાનક મારું સ્થાન જ આનંદને ઉપજવાનારું, હું આનંદમય છું. આત્મા અતિન્દ્રિય આનંદનું સ્થાન છે, એ કોઈ દુઃખને આપજાનું સ્થાન, સંસારનું એ સ્થાન છે જ નહીં એમ કે.
સુખનું આનંદનું ધામ છું. અતિન્દ્રિય આનંદના ધામમાં જ્યાં દુવિધા નહીં કોઈ, જ્યાં બે પણું જ બીજા પણું જ જ્યાં નથી, કોઈ ત્યાં કશું ન અચાનક હોય, ત્યાં કશું ન અચાનક, જ્યાં દુવિધા બે નથી એવું ભગવાન મારું સ્વરૂપ. હોય ત્યાં કશું ન અચાનક. જયચંદ પંડિતને લખ્યું છે ને આ સમીક્ષાની શરૂઆતને, એમ કે સમીક્ષા નાટક એ પેલા બહાર આવી ગયું, પેલા પ્રસ્તાવનું લખ્યું પણ એનું ત્રણ કારણ આપ્યા છે ને આ લખવાનું હેતુ છે. એક આ કારણ આપ્યું હે આ જઈ કોઈ પક્ષ લઈ જાય ને એકાંત લઈ જાય એથી અસ્પષ્ટ શાસ્ત્રના અર્થને તેથી અનુવાદ કરી આમાંથી ભૂલી ગઈ બસ વાત વિક્રમ વેદાંત છે એમ નથી. પર્યાય સહિતની વાત છે, અનુભવ સહિતની વાત છે. પર્યાય અનુભવ વિલાસ સહિત છે, પણ એવો અર્થ એકદમ કાઢી શકે નહીં. એથી આ સંસારનો અનુવાદ કરવાનો ત્રણ કારણ એટલે કોઈ વેદાંતિ એમ ન લઈ જાય. બીજું કારણ મારા કરતા પણ બુદ્ધિ સાધારણ સંસ્કૃત વ્યાકરણ આદિ ન જાણતા હોય એને આવી સાદી ભાષાથી સમજવા મશીન પડે. મૂક્યા નહીં ત્રણ કારણ છે પ્રસ્તાવ. અહીં તો એમ કેમ આ વાત એટલી બધી લાગે કે કેટલાકને તો આ વેદાંત છે થઈ જાય. નથી એ વેદાંત પણ એને કાઢતા ન આવડે. એક પત્ર મારે શું છે ને સમયસાર વાંચીને કેટલાકને એક આત્માનું ભ્રમ થઈ જાય છે. એક આત્મા છે વિસર્જા થઈ જાય પત્રમાં થઈ જાય. એક આત્મા એટલે પોતે એક આત્મા, બધાથી એક આત્માની ક્યાં વાત થાય? અદ્વૈત છું હું પોતે, ગુણ ભેદ બી નથી એમ અદ્વૈતનો એક છે. નિશ્ચય વાત આવે પછી કેટલાક વેદાંત છે, વેદાંતને લાગુ પડે એવી છે. આવે છે મોક્ષના પ્રકાશમાં આવે કે આવી વાત વેદાંત હોવાને ઠીક લાગે એમ વાત એની બારી ઘણા ખુલાસા કર્યા હતો. વેદાંત મતવાળાને આ વાત સારી લાગે અને આ વાત વાળાને વેદાંત જન લાગે એમ નથી. મિથ્યાભાસનો અધિકાર છે ક્યાં છે? આ તો વસ્તુ પોતે એ હતો ને કે જયારે બે ભાગ છે આત્મામાં, દ્રવ્ય ભાગ અને એક પર્યાય ભાગ. બે ને જો એમ ઉપાધિ કહીએ તો એમાં સમજાવ થાય બે ભાગ થતા નથી. આખું પર્યાય એ છે એમાં સ્વને સ્વર બે પદાર્થ છે એમાં એક સ્વમાં બે ભાગ છે. હવે બે ભાગની ઉપાધિ કહીએ તો એનો દ્રવ્ય સ્વભાવ દૃષ્ટિમાં આવે નહીં. અને જેવો છે દ્રવ્ય સ્વભાવ ત્રિકાળ, પર્યાય એ આશ્રય લેવો છે ત્રિકાળનો. એકથી બે ભાગમાંથી એકને એકને ઉપાધિ થયા વસ્તુ સિદ્ધ નહીં થાય. સમજાવું કાંઈ એથી કોઈને વેદાંત લાગે એમ પણ તો ક્યાં બે થયું? બે છે એમાં એક એને એક ઉપાધિ એવું બે ક્યાં છે વેદાંતમાં? સમજાવું કાંઈ
ક્યાંય પણ એને ક્યાંય આખી તરફથી બધું ઊભું કરેલું છે. લોકોને સુધરેલા એવું લાગે ભાઈ એમ પોતે એક અખંડાનંદ પરમાત્મા પોતે અદ્વૈત છે. દુવિધા નહીં કોઈ એમાં તો બે પ્રકારના આવે નથી. દુવિધા નથી એટલે એકલો જ આત્મા છે ને બીજું નથી એમ કોઈ કાઢે એમ નહીં. અહીં તો એક સ્વરૂપ મારું જે છે અખંડ અભેદ એમાં દુવિધા નથી. રાગ ને નિમિત્ત નો સંબંધ એને કઈ છે જ નહીં. સમજાણું કાંઈ માર્ગ વિતરાગ નો એવો જૂનો વિતરાગ પોતે જ છે કીધું ને એવું નહીં. અવિરુદ્ધ નો અર્થ અંદરમાં છે. અંદર છે જો મેરા આત્મા શુદ્ધ જ્ઞાન ને વિતરાગ ભાવમય હે અર્થમાં એનો અર્થ છે ને એ અવિરુદ્ધ નો અર્થ છે. જ્ઞાન ને વિતરાગ બે જ્ઞાન ને આનંદ સિદ્ધ કરે કોઈ વખતે આનંદ ને ચારિત્રમાં નાખીને વિતરાગતા સિદ્ધ કરે. વસ્તુ પોતે ભગવાન આત્મા જ્ઞાન અને વિતરાગ ભાવ એટલે આનંદ ભાવ આનંદ ને જ્ઞાન બે એ આનંદમાં સમ્યક દર્શન ને ચારિત્ર બે આવી ગયા. અથવા ત્રિકાળી શ્રદ્ધા અને ત્રિકાળી સ્થિરતા એ વિતરાગ ભાવમાં આવી ગયું. સમજાણું કાંઈ અંતરની વાતું છે એ કોઈ બહારથી પકડાઈ જાય જીવ છે. એમ એના ભાવમાં એને એ જાતની રુચિ અને સમજણ નક્કી થવી જોઈએ. પહેલું સમજાણું કાંઈ જહાં દુવિધા નહીં કોઈ હોય ત્યાં અચકચું ન અચાનક એક જ વસ્તુ છે બે નથી ત્યાં અચાનક પણ શું હોય એમ કે છે. એટલે એક છું એનો અર્થ હું અખંડ પૂર્ણાનંદ પ્રભુ છું. એક રૂપ વસ્તુ છું. એક એટલે બધા તેની એક એમ નથી. પોતાનું સ્વરૂપ જ એક રૂપ છે. વિતરાગતા છે, જ્ઞાન છે, આનંદ છે, બધું એક રૂપ અભેદ છે. એમાં હોય ત્યાં કશું ના અચાનક અચાનક ત્યાં કઈ હોતું. આ તો પર્યાયનું હેતમાં આવ્યું હતું ને વિચારનું એ પણ યથાર્થપણે છે. અને બેને ઉપાધિ કરે તો દ્રષ્ટિ હટાવું દ્રષ્ટિનું ધ્રુવ છે. ધ્રુવ તો હટાવતું નથી. પ્રમાણમાં કહ્યું ને ભાઈ પ્રમાણમાં નિશ્ચય કરતા પ્રમાણ વધી ગયો છે. નિશ્ચયમાં તો એ દ્રવ્યું છે. પ્રમાણમાં તો બે છે. માટે પૂજી એ થઈ ગયું કે નહીં જેમાં વ્યવહારનો નિષેધ આવતો નથી એ પૂજ્ય હોઈ શકે નહીં. ન્યાયથી વાત છે. બહુ સરસ નથી નહીં શકે નથી. બે વસ્તુ છે કારણ કે કાર્ય પણ છે અને ત્રિકાળી કારણ છે. વસ્તુ કાર્ય છે કાયિક પર્યાય કહો ત્રિકાળી વસ્તુ છે. હવે બે વસ્તુમાં બે વસ્તુ ઉપર દ્રષ્ટિ આપતા એક રૂપ અખંડ તો દ્રષ્ટિમાં આવતો નથી. આખું તત્વ દ્રષ્ટિ કરનાર પર્યાય છે પણ એનું વિષય તો આખું તત્વ દ્રષ્ટિમાં આવવું જોઈએ. એ પ્રમાણમાં એમ આવતો શું કહેવાય સમજાય છે કાંઈ છે જ નહીં. એમ હોઈ શકે નહીં. જેમ બે છે તો બે ઉપાધિ નહીં બે હે નહીં. એમ બે છે તો એમાં એકનો જે ત્રિકાળી વસ્તુ છે એનો આશ્રય કરવો છે એવી વાત આવ્યા વિના પર્યાયને હે અને પર્યાયનું રસ છૂટે નહીં.
હા એ બધું જૂનું આવી વાત છે બીજેની હે આપણા સમાવતા એવી વાત છે હા મંગળી સમજાવવામાં ન સમજાય એમ હોય નહીં હૃદય શું કે થોડું સમજાય મેં કીધું સમજાય શું હવે સમજાય કોલેજ વાળાને થોડું સમજાય એમ કેમ કોલેજમાં કેમ બધા દાપણ કરે નથી કોલેજમાં કઈ દાપણ હાલે નહીં મફત ના આ વસ્તુ છે ભગવાન એના ખ્યાલમાં એ આ રીતે હોય એમ એને આવવું જોઈએ કે આ વસ્તુ પોતે પ્રભુ આત્મા છે એ તો એમાં દુવિધા બીજી નથી હા 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 જેમાં પર્યાય પણ નથી એવા ધ્રુવ તત્વમાં અચાનક પણ શું હોઈ શકે હા યાદ આવી ગયો ત્યારે વસ્તુ છે સર્વનું એ અભૂતાર્થ થયું છે અભૂતાર્થની વસ્તુ કીધી છે એટલે ત્રિકાળની અપેક્ષાએ તો એ પર્યાય અભૂતાર્થ માન્યા જ્ઞાન એમાં અભેદમાં ભેદ દેખાતો ને એમ ખુલાસો કર્યો છે ને ભાઈ કે અભૂતાર્થ કેમ કહ્યું અભેદમાં ભેદ દેખાતું નથી અને અભેદમાં ભેદ દેખાય તો અભેદ સિદ્ધ થતું નથી અને જે રાગી પ્રાણી છે એ ભેદનું લક્ષ કરે તો એટલે રાગ થયા વિના રહે નહીં હું કેટલોક ચૈતન્ય પંડિતે બહુ સરસ હા એવી વાત રાગાન પ્રાણીઓના અર્થ ન કરી શકે એવું બહુ સારા પછી સાથી એ છે કે આત્મા એક રૂપ ત્રિકાળ ભેદ એવી દ્રષ્ટિમાં ભેદ દેખાય નહીં તેથી ભેદને નથી એને અસત છે એમ કહેવો જોઈએ આ કારણે ભેદ નથી ને પર્યાય નથી એમ નહીં પણ ભેદ આ કારણે ભેદ નથી ને વ્યવહાર નથી સમજાણું કાંઈ વિકાળ વસ્તુ જ્યાં જોવે છે એનો અર્થ એટલો થયો કે વર્તમાન જયારે અંતર્મુખ જોવે એટલે અંતર્મુખ જોવે એટલે એનો અર્થ એ થયો કે એને ભેદ ઉપર લક્ષ જાય જ નહીં બાહેર લક્ષ છે ત્યાં ભેદરૂપ છે બધું લક્ષ પણ જ્યાં અંતર્મુખ થાય ત્યાં આ ભેદ છે સામાન છે ત્યાં લક્ષ કરવું એ ક્યાં છે ત્યાં પણ અંતરદ્રષ્ટિ કરતા દ્રષ્ટિનો વિષય અભેદ છે એવું ત્યાં આવી જાય છે અભેદ છે એમ સામાન ઉપર દ્રષ્ટિ પડી જાય છે સમજાણું કહા એથી એને કહ્યું કે દ્રષ્ટિનો વિષય તો અભેદ છે પણ દ્રષ્ટિને જ્ઞાનનો પણ નિશ્ચય નહીં કીધું ને નિશ્ચય નહીંથી અભેદ ભૂતાર્થ એમ કીધું છે ને નિશ્ચય નહીંથી ભૂતાર્થ અજ્ઞાન બીજું પણ ભુજત્થો દેશ્યો શુદ્ધનો એ શુદ્ધ જ્ઞાન જ સચ્ચા છે એ શુદ્ધ નહીં એ ટીકા વસ્તુ છે સમજાણું કાંઈ હા તમારા દુવિધામાં થયા છે દુવિધા એનું ભાઈ જાય છે ને હે દુવિધા જાય છે નહીં બુદ્ધનું બુદ્ધ હા બીજું આવે ગાય બુદ્ધનું આવે ગાય બહુ વૈરાગથી જાય દુવિધા કરવું નથી સજી એમ છે બુદ્ધને
બુદ્ધની ભાઈ ગઈ છે આ ગાય છે જ્ઞાનાનંદ સ્વભાવી બે પંચાયત જે વ્યાખ્યાન પૂરું છે અહીં તો કે છે ભગવાન આત્મા અભેદ એક રૂપ જ્યાં ભેદ વિકલ્પ છે ને ભેદ નથી જ્યાં વિકલ્પ એટલે ભેદ નથી અને સુખનું સ્થાન આત્મા છે એમાં દુવિધા કહાન બે પ્રકાર જ્યાં નથી સમ્યક દર્શનનો વિષય એક જ પ્રકાર છે અભેદ એથી સમ્યક દ્રષ્ટિ દુવિધામાં છે નહીં મળે જહાં કછું અચાનક ત્યાં ક્યાંય જરીએ અચાનક અકસ્માત કંઈ થઈ જાય શું અકસ્માત થાય અતૂટ ધન આવ્યું થાય હે आपने घूमने रथ में तो नहीं जाए आया आटલું રહી ગયું આટલું કરવું રહી ગયું અકસ્માત થઈ ગયું યુનિવર્સિટી દેખું 50 વર્ષ થઈ ગયા 8 વર્ષ થયા યુનિવર્સિટી ત્યાં મરણની તૈયારી થઈ ગયા જ્યાં મકાન કરેલા યુવચંદ્રભાઈ ત્યાં એને પડ્યા સૂર્યમાં હિસ્પિટલમાં મગનભાઈ પર કાઢો તો લાવ્યા હતા ને મગનભાઈ ચંદ્રકાંત એને વિચારવાની નથી પણ હવે પાછળથી હવે 50 વર્ષ ક્યાં છે કેટલા થયા છે ને 55 પછી એ વખતે થાય ખરો હવે નિવૃત્તિ લઈએ અંદરની એની અવસ્થા લેવાની હોય તો ફરમાં બધું અકસ્માત સમજાયું તો જગનું છે એમાં ધાર્યા પ્રમાણે શું થાય ફરમાં આટલા બધા આપણે નિવૃત્તિ નહીં આવે બતાવી ત્યાં પણ કોનંદમાં પેલા ગયા તારે બાકી સાલે નામ ભૂલી ગયું ગીરધરભાઈ ગીરધરભાઈ બાકી સાલે આગું હતું મકાન કરાવ્યા પૈસા વાળો માણસો બાકીની વાતો પેલા પેલા બાકી ગયા હતા ને અઢાર 70 વર્ષ ત્યાં ત્યારે મકાન કરાવ્યા હા બજાર હવે આ યુનિવર્સિટી અહીંયા જાય છે એમાં પેલો ગો ત્યાં હતા રૂખી બહાર ગયેલા બહાર શું પ્લોટ છે ને ભવન ત્યાં હતા બધા ભાઈ કચ્છી ભવન ત્યાં હતા ભવન કરી અહીં સાંભળાવો આમ કઈ મારાની દર્શન કરી ઈચ્છા ગો બચ્ચેની અવસ્થા આ મકાન કરાયા હવે દેશું એમનું તો ક્યાંથી આવે બહારમાં ક્યાં ને હમણાં નહીં પછી કરશું હમણાં નહીં પછી કરશું હમણાં આવે નહીં પછી થાય નહીં એવું આત્મામાં નથી કે આત્મા તો અકસ્માત એમાં થાય એવી ચીજ જ નથી સમજાવું કારણે બે છૂટી ગયો એ વખત તો થોડા પૈસા ઘણા કહેવાતા ને ભાઈ 45 વર્ષ પહેલા 5-7 લાખ ઘણા કહેવાય હવે આ બધું થાક્યું કોણ જાણે ગોળ વિશ્વનું કલાના 20 લાખ કલાના 1 લાખ નતાના 20 લાખ બધા હરખા થઈ ગયા ભાવે વધી ગયા ને બધા વધી ગયા નોકરો બધા કડિયા દાડિયા થઈ એના પ્રમાણે બધું 1 રૂપિયો 4 પૈસાનો થઈ ગયો 3 પૈસાનો 20 ગણું 20મું ગણું 3 પૈસાનો 16મું ગણું 1 લાખ 5-7 લાખ હતા
$10,000 તો મારે કીધું અમારા બાપનો બાપ $10,000 મોટા આબરૂદાર બીજા પૂરા બાપા એના પગમાં પગડતા થયું એકદમ મોટી હતી એક ગઢલેસનો હતો ને એને ખબર નહીં ઉપર મારા મેડિસિન એટલી બુશી નીકળી આમ ખમિયા બોગાઈ લીધેલા ને મકાન મુસલમાન લીધેલા એટલે કઈક થાક ગયેલી છે ને એટલે આ બોલતી બાએ મુસલમાન વરદ આના જેલમ થઈ ગઈ ચાલતી અને વાત કરતી નથી બાપુ ગીના પૂરામાં પગરખા ન થયા એના પગમાં બાપુ ગીતો એ હતા એ કન્યા બોગા અત્યારે ગમે એવા થાય કેમ કે હું તો આવો તો ઉપર હતો આબુ મૂકી બાપને બાપુ ગીના પૂરા મૂડી $10,000 છે બે રોતા 2 મહિનામાં આ ધંધો શું કહેવાય પીઠનો રૂની પીઠ ગ્રસ્ત રાજા જેવા માણસ ધંધા બંધા વેપાર બે માણસને કશી વાત એને શોભે ને એના હોય ને વેપાર કરી અહીં તો તમારે 5,000 વાળે તો ઠેકાણું નથી તમારે ચિમનભાઈ એના હાલ ઠેકાણું નથી કાંઈ $1,000 કહેવાય છે એટલે કાઢશે અત્યારે એને હમણાં સરકાર પર થયું નથી કાઢશે ધૂળમાં નથી ત્યાં અકસ્માત થઈ જાય ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાદ જેના પરનો પ્રવેશની પરની ગમ નથી ક્યાં થઈ પરને ગમ નથી કે ક્યાં છે એ આત્મા એ આત્મામાં અકસ્માત શું થઈ શકે હા કુનભાઈ આ તો ભૌતિક ચિત્ત થાય છો હા કેમ કુનભાઈ તો સમજાય છે કે નહીં આ તો હજી સંજક દર્શનની વાત આવે છે અને એના ઠેકાણા નહીં થઈ ગયા વર્ધારી મહાવર્તન ચાલી ગયા બુડી મળશે 4 ગતિમાં ઊંડા જઈને હા એક વસ્ત્રનો ધાગો રાખીને પણ મુનિ મનાવે માને તો કે છે નિરોધગાની કુમકુંડાચાર આ કેનારા એ કે છે યથાર્થ છે એની ભૂમિકાની ખબર નથી એને રાગ કેટલો હોય એની ખબર નથી એને સંયોગ કેટલો હોય એની ખબર નથી એને મુનિઓ એનો દ્રવ્યનો આશ્રય કેટલો લીધો હોય એની ખબર નથી એકે પછી નથી મિથ્યાત્વનું સેવન છે ને એના ફળમાં એ સમજાય આ બધા વસ્ત્ર પાત્ર વાળાને તમે ખાચાય છે બહુ ત્યાં ભણાવ તથા નહીં ત્યાં કલકત્તા ઘણાથી કલકત્તા કરતા નહીં કલકત્તા હું ગયા સારી ચીજ આવી છે જેમાં વિવિધા 2 પ્રકારના નથી ત્યાં બીજો આવીને શું ન્યા કરશે અંદર એમ કે છે જબ ય વિચાર ઉપજન તો તબ જ્યારે આ વિચાર ઉપજે છે ત્યારે અકસ્માત ભય નહીં ઉદિત અકસ્માત ભય પ્રગટ થતો નથી જ્ઞાની નિશંક નિકલંક નિજ ધર્મી તો નિશંક છે મારી ચીજમાં કોઈનો પ્રવેશ ભગવાન અને ક્યાં છો એની ગમ નથી દુનિયાને કહ્યું છે ને કેવડી પણ મને ન જાણે એટલે જો મારામાં આવીને મને ક્યાં જાણે છે તો ત્યાં કેતે રહી જાણે એ તો વ્યવહાર ભાઈ
નથી એને ક્યાં એને આવો છું એવું વેદન તો આને છે, એવું વેદન થઈને જાણે છે કેવડી પણ મને ન જાણે એવો હું શંકર છું. તમે જ્ઞાન નથી રાખો. હા, કેટલી વાતો એવી વાતો કરી છે મારે અલૌકિક વાતો. જ્ઞાની અજ્ઞાની કોઈ ન જાણે એવો હું આવું પણ જ્ઞાની તો ફળ છે ને, ફળ મારા પણ થઈને ક્યાંય જાણે છે, એનામાં રહીને જાણે છે. સમજાણું કાંઈ ગજબ વાત. અકસ્માત ભાઈ નહીં બધી જ્ઞાની નિશંક નિકલંક નિજ એ તો નિશંક છે કે મારો સ્વભાવ વિતરાગ ને જ્ઞાન અને ચુકાવ. નિષ્કલંક રાગ ને કલંક એમાં છે નિજ જ્ઞાન રૂપ નિરખંડ નિખલ્યો પોતાના જ્ઞાન સ્વરૂપને નિરખે છે. જુઓ ત્યાં કરી આવી ગઈ બધે જ્ઞાનરૂપ નિરખંત નિત હું તો જ્ઞાન સ્વભાવ ભાવ તત્વ ચિતાવ વિતરાગ મુક્તિ છું એવું સમ્યક દ્રષ્ટિને આત્મા આવો છે એવો અનુભવમાં આવ્યો છે. હા તેથી એને અકસ્માત ભાઈ છે. થઈ ગયા હાથી ભાઈ 8 ભાઈ થઈ ગયા. 8 ભાઈ 8 નિશંક આદિ ભેળ સુંદર નિશંક માંથી 8 ભાઈ કાઢ્યા ને 80 નું નિશંક નિકંક 80 ની વાત ભેગી કરે છે. 29 કહો શંકોત્કીર્ણ સ્વર સંચિત જ્ઞાન સર્વસ્વભાજ જ્ઞાન સર્વસ્વભાજ મૂળ પાઠમાં એનો સંસ્કૃતમાં છે. સમ્યક દ્રષ્ટિ સકલમ ધ્રંતિ લક્ષ્યાણી કર્મ તત્પશ્ય અસ્મિનમ પુનરપી મનાત કર્મણો નાસ્તિ મંદ ઉપાતમ તદનુભવતો નિશ્ચિતમ નિર્ગ્રહ. આ તો નિશ્ચય સંકેતીની વાત છે. નિશ્ચય સંકેત તો 13 થાય. ભગવાન શું કહેતા એટલે આમાં આટલું બધું રૂપ ચોથે હોય ને ચોથે આદિ તો સારા વ્યવહાર સંચિત હોય. સ્વના આશ્રય વિનાની દ્રષ્ટિ એટલે કઈ સંચિત છે? સ્વના આશ્રયની દ્રષ્ટિ થઈ તો નીચે થઈ ગયો. વ્યવહાર તો પરમાત્મ છે. પરમાત્મા વસ્તુ કેમ છે? એનું પદ ધન્ય જ્ઞાની જીવો કો નમસ્કાર. ગુનાશુદાસ નમસ્કાર કરે. જો પર ગુણ ત્યાગન રુદ નિજ ગુણ ગહંત ધ્રુવ જ્ઞાનયંકુ જાતું ઘટમય પ્રકાશો. જો પૂર્વકૃત કર્મ
નિર્જરા ધારક સંભાવતો નિર્જરાની ધાર આવે છે પ્રવાહ મૂળ પાણી નો ભૂત ચોરને ન થઈ શકે જો ફાલ પાણીને કેટલી ઊંચી ચાલે 800 ફૂટ પડે ધાર પડે ધાર એમાં કઈ છૂટ પડતી છે એમ ધર્મીને નિદ્રા ધાર ભાઈ છે એમ કે નિર્જરા ધાર જો પૂર્વકૃત કર્મ નિર્જરાધાર જો ન મંદ મિલો મુખ મગ મુખ ધાવતો નિશંકાદી જતન અષ્ટગુણ અષ્ટકર્મ સંહરતો 8 ગુણ 8 કર્મ એને આજે મેળવું છે ને નિશંકાદી જતન અષ્ટગુણ તે આ ગુણ કીધા છે તો પર્યાય સંકેત પોતે પર્યાય છે એના અંગ બધા પર્યાય છે અવયવું છે બધા નિશંકાદી જસ અષ્ટગુણ અષ્ટકર્મ હરિસંહરતો તો પુરુષ વિચક્ષણ સાસુ પદ બનાસી ઉન્નન કર ये प्रश्न बना लिया संकीर्ति ने वंदाई की नहीं बनास दासना कर दे वो तो माने बनास से आ काम करे ग्रस्त होता बंदी होता બધે ઘરે ઠેકાણા રાખે ધ્રુવ નિત્ય એ તો એ સંકેત નિશ્ચય છે એ બહાર में હોય શરીર में હોય સંકેત ને તો ભારે કઈ નથી એવો છે ધર્મી કે જે પરગુણ ત્યાગત રાગ આદિમાં આત્મબુદ્ધિ છોડી દીધી છે શરીર સ્ત્રી કુટુંબ પરિવાર આબરૂ અને રાગ બધા પરગળ છે બરાબર એમાંથી એ મારા છે એવી આત્મબુદ્ધિ જેને છોડી દીધી હા વાત ભાઈ હોળી પાછા ભરત ચક્રવર્તી આત્મબુદ્ધિ છોડી છે હંમેશા સેંકડો કન્યાને લગ્ન કરે કેમ બેસ્ટ જગત છે આ અંતરમાં તો શું છે એ રાગથી ભાગથી છૂટવો છે ત્યાં પર વસ્તુની પ્રશ્ન ક્યાં છે ત્યાં હા જે પર ગુણ ત્યાગત શુદ્ધ નિજ ગુણ ગ્રહંત ધ્રુવ એ નિજ સ્વરૂપ કો ગ્રહણ કરે છે ધ્રુવ નીચે છે નિજ ગુણ ગ્રહંત ધ્રુવ પર ગુણ ત્યાગન ધ્રુવ નીચે की ग्रहण करते हैं ध्रुव में हम निज गुण ग्रहण ध्रुव है पर गुण त्यागन निज गुण ग्रहण ध्रुव नीचे से पोताना गुणे ग्रहे विमल ज्ञान अंकुर लो ये पर्याय विमल ज्ञान अंकुर अंकुर फूट्यो अंदर नो के आनंद नो प्रत्यक्ष थता ज्ञान नो अंकुर ने आनंद नो अंकुर फूट्यो ने या शास्त्र નું જ્ઞાન એ વાત તો થયો
શાસ્ત્રનું જ્ઞાન ક્યાંક તો વિમળ જ્ઞાન અંકુર, જે ઠીકાળી જ્ઞાન સ્વભાવ છે એનો અંકુર છૂટ્યો અંદરમાંથી. જે અંકુર કેવળ જ્ઞાનનું કારણ વ્યવહાર છે. અંકુર આવે છે ને બે અંકુર, એક આ અંકુર જ્ઞાનનો અંકુર કેવળ જ્ઞાનનો પ્રગટ છે. શુદ્ધમાં શુદ્ધનો અંશ છે એ યથાખ્યાચાર અંકુર તીક્ષ્ણ પરમાત્મા. વિમળ જ્ઞાન અંકુર જાસુ ઘટમાં પ્રકાશ હોવું, જેના હૃદયમાં નિર્મળ જ્ઞાનનો અંકાર પ્રગટ થાય થયેલો છે. સહજાનંદ સ્વરૂપ એનો અવલંબનથી જે પર્યાય પર તરફના લક્ષવાળી હતી એ છૂટીને સ્વના લક્ષવાળી અંકુર દિશા પ્રગટ થઈ. એનો અર્થ કર્યો ધ્રુવ અને ધ્રુવ નિત્ય કરી અર્થ શબ્દાર્થ કાયમ આ ગ્રહણ કરે છે. ગુણ ગ્રહણ એ તો પોતાના નિજ ગુણને જ કરે છે. રાગને છોડે છે છૂટી જાય છે. ભાષા તો એમ જ હોય ને, સ્વર્ગુણ ત્યાગત લ્યો. આ રાગ છે ને શું એમ છે, સ્વભાવના સન્મુખની દશામાં રાગની ઉત્પત્તિ જે પર સન્મુખમાં હતી એ છૂટી જાય છે. એને પરગુણ ત્યાગત સ્વગુણ કહે છે. જેથી વિમળ જ્ઞાન અંકુર ઘટમાં પ્રકાશ હોવું, જ્ઞાનનો અંકુર હોવો છૂટ્યો છે. સમ્યક જ્ઞાન કળા, કેવળ જ્ઞાન હારી કળા, કેવળ જ્ઞાન હારી પીડા કરે છે. એમ ગમે પ્રકારની વાત સમજવા. એટલે આ જ્યાં કેવળ જ્ઞાન પર્યાય થઈ, કેવળ જ્ઞાન લાગશે છે, આવશે પૂનમ થઈ ગઈ તે પૂનમ આવશે. જાસુ ઘટમાં પ્રગાસુ જો પૂર્વકૃત કર્મ નિર્દ્રા ધાર વહાવત. અજ્ઞાનથી બંધાયેલા કર્મો હતા બાંધેલા સત્તામાં ધર્મીને નિદ્રાધાર વહાવ, નિદ્રાનો પ્રવાહ વહાવે છે. અસંખ્ય નિદ્રા થઈ છે, નિદ્રાનો પ્રવાહ વહે છે. બંધનનો પ્રવાહ જે અજ્ઞાનમાં હતો એ હવે નિદ્રાનો પ્રવાહ થઈ ગયો એમ કે. રાગને કર્મ મારા સહિત એવી માનતા હતી ત્યાં તો બંધનની ધારા ચાલતી હતી. વસ્તુના સ્વભાવનું ભાન સન્મુખમાં થતા એને મોક્ષ નિદ્રાની ધાર વહાવત. પ્રવાહ ને પૂર્વક નિદ્રાના પ્રવાહ છે ને, પૂર્વકૃત ધર્મો કે વહા દેતા હૈ, છૂટી જાય છે. જો નવ બંધ નિરોધ, નવા બંધનો અટકી ગયેલું છે. જૂના બંધની નિદ્રાનો પ્રવાહ વહે છે. મોક્ષ મદ માર્ગ મુખ ધાવત, મોક્ષ માર્ગની ઓર એ મોક્ષ માર્ગની સન્મુખ ધાવે છે. અંદર સન્મુખ અંદર સંવેગનો વેગ ક્યાં ગયો છે. નિશંકાદી જે અષ્ટગુણ, એને નિશંક નિકાંક્ષ એવા 8 ગુણો એટલે પર્યાયો, સંકિતના ચિહ્નો, એંધાન લક્ષણ આચરણ, 10 અષ્ટગુણ એ પર્યાય. અષ્ટકર્મ અહીં 8 કર્મરૂપી વેરી, જો અહીં તો વેરી દીધો એક કર્મ અંતરણ ન કેવું મારે કોઈ પણ ત્યાં
મૂળ વાતને ન સિદ્ધ કરતા શબ્દના શબ્દોમાં હે એ શબ્દોમાં આ કઈ વાંચો અષ્ટકર્મ અરિય આઠ કર્મ રૂપી વેરી જો સો પુરુષ વિચક્ષણતા સુપદ એ પુરુષ વિચક્ષણ ધર્મી એના પદને બનારસીદાસ વંદન તરફ લ્યો ગુજરાત થઈ ગયો ને તમે જ્ઞાની પુરુષ ઉन्हें बनारसीदास नमस्कार करते लो તમે જ્ઞાની પુરુષ है उन्हें बनारसीदास जी नमस्कार करे रात नाना પ્રમાણ વચન ગુરુ